ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્રની અંદર આગળનો અભ્યાસ ચાલુ કરીએ. તો આજે આપણે વિડીયો લેક્ચરની અંદર જોવાનું છે વ્યાપાર ચક્ર. તો શરૂઆતમાં આપણે જોઈએ વ્યાપાર ચક્ર એટલે શું. તો હેબલર નામના અર્થશાસ્ત્રીના કહેવા પ્રમાણે કે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. બીજું એક વ્યાખ્યા છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ, વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ કે જે વારાફરતી આવે છે તેને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે. અર્થશાસ્ત્રી હોર્ટરે એ આપેલી વ્યાખ્યા છે. તો આવી રીતે આ બંને વ્યાખ્યા ઉપરથી આપણને ખ્યાલ આવશે કે અમુક મહત્ત્વના એના લક્ષણો છે એ તરી આવે છે. એમાં જોઈએ તો પેલું કે અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય છે. વ્યાપાર ચક્ર એટલે અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય છે કે ભાઈ રોજગારીમાં ઘટાડો થાય, બેરોજગારીનું પ્રમાણ વધે, ગરીબીનું પ્રમાણ વધે. આ ઉપરાંત ઉત્પાદન ઘટવું, પુરવઠો, આ બધા જ આર્થિક પરિબળો છે એમાં કંઈક ને કંઈક ફેરફારો થયા રાખે છે. એટલે કે આ આર્થિક ઉથલપાથલ થાય છે. બીજું, અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે. અર્થતંત્રની અંદર સારા તબક્કાઓ પણ જોવા મળે અને ખરાબ તબક્કાઓ પણ જોવા મળે. સારા એટલે કે ઉત્પાદન વધવું, પુરવઠો વધવું, માંગ વધવી, રાષ્ટ્રીય આવક વધવી, આ સારા તબક્કા કે અમુક સમય સુધી ચાલે. બીજું, અમુક સમય પછી ખરાબ તબક્કાઓ આવે કે ઉત્પાદનમાં ઘટાડો આવે, માંગ ઘટી જાય એટલે પુરવઠો ઘટે, ઉત્પાદન ઘટે, બેરોજગારી વધે. આવા બધા પરિબળો છે એ ખરાબ તબક્કાઓ છે એ પણ જોવા મળે છે. એના પછી આવે છે મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને લીધે ઉદ્ભવતી માંગના પરિવર્તનો છે. તો આ જે કંઈ પરિવર્તનો આવે છે અર્થતંત્રની અંદર એ મૂળભૂત રીતે અર્થતંત્રની અંદર આવતા આવા પરિબળો એ વપરાશને લીધે ઉદ્ભવતી માંગના પરિવર્તનો ગણાય છે. મુખ્ય પરિબળ તો માંગ છે કે વપરાશને કારણે આ માંગને કારણે છે એ આવા પરિવર્તનો છે એ ઉદ્ભવે છે. એનું મૂળ તો માંગ ઉપર રહેલું છે. કોઈ પણ ચીજ વસ્તુની માંગ થાય, માંગ વધે તો એને લીધે એના બીજા આવા પરિબળો છે, આર્થિક પરિબળો છે એને અસર કરે છે, એમાં વધઘટ થાય છે. એ બધું માંગને કારણે થાય છે. એટલે મૂળભૂત આ વપરાશને લીધે ઉત્પત્તિ માંગના પરિવર્તનો ગણવામાં આવે છે. વ્યાપાર ચક્રી ઉથલપાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી. વ્યાપાર ચક્રી આ ઉથલપાથલ થાય છે. સારા તબક્કા, ખરાબ તબક્કા, જે સારા પરિવર્તનો આવે, ખરાબ પરિવર્તનો આવે, આ બધા જે કંઈ પરિવર્તનો આવે છે, આ જે કંઈ ઉથલપાથલ થાય છે, ક્યારેક સારી પરિવર્તન સારું આવે, ક્યારેક ખરાબ પરિવર્તન આવે, અને ઉથલપાથલ કહેવાય. એ સરખા સમયાંતરે ઉદ્ભવતા નથી. એટલે કે એવું નથી કે સારા પરિવર્તન તો કે જે સમય પૂરતા એવા હોય એટલા સમય પૂરતા ખરાબ પરિવર્તનો પણ આવે. એમાં ફેરફાર હોઈ શકે છે. એ સરખા સમયાંતરે આવે એવું જરૂરી નથી. સારા પરિવર્તનો થોડા સમય માટેના હોય અને ખરાબ પરિવર્તનો લાંબા સમય માટેના પણ હોય છે. એટલે એ સમયાંતરે સરખા સમયાંતરે પરિવર્તનો છે એ ઉદ્ભવતા નથી. હવે પછી આપણે આગળ જોઈએ તો વ્યાપાર ચક્રના પ્રકારો. એટલે કે વ્યાપાર ચક્ર જે આવે છે એના અમુક અર્થશાસ્ત્રની અંદર પ્રકારો પાડવામાં આવેલા છે. એમાં ખાસ કરીને 4 પ્રકારો એના પડે છે. એક છે આકસ્મિક આર્થિક પરિવર્તનો,
આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો, ત્રીજું છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અને ચોથું છે ચક્રવત આર્થિક પરિવર્તનો. તો હવે આ ચારેય પ્રકારો વિશે આપણે વિગતે જોઈએ તો આકસ્મિક આર્થિક પરિવર્તનો. તો આકસ્મિક એટલે આપણે જોઈએ છે કે આકસ્મિક એટલે અણધાર્યા આવે થાવ, અણધાર્યું એવું આપણે આકસ્મિક શબ્દને સમજીએ છીએ. તો આવા અર્થતંત્રમાં પણ અકસ્માતે જ એટલે કે અણધારી રીતે પરિવર્તનો આવી શકે છે. અર્થતંત્રમાં પણ આવા આકસ્મિક પરિવર્તનો આવી શકે છે. દાખલા તરીકે વાવાઝોડું આવતું હોય, અત્યંત વરસાદથી પૂર આવે, દુષ્કાળ પડે, આ બધા આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ કે લાંબા ગાળાની અસરો સર્જે છે. આકસ્મિક પરિવર્તનો છે ઘણી વખત અર્થતંત્રના કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોય. દાખલા તરીકે ખેતી કે ઉદ્યોગ ક્ષેત્ર આકસ્મિક પરિવર્તનો છે. માની લો કે વાવાઝોડું છે, પૂર આવવું, દુષ્કાળ પડવો, આ બધા અકસ્માત આવે, એનો કોઈ ખ્યાલ નથી હોતો કે આવશે, એ ગમે ત્યારે આવી શકે છે. તો આને કારણે પણ ઘણા બધા અર્થતંત્રની અંદર ઉથલપાથલ છે એ સર્જે છે. તો આને કારણે ઘણા બધા ક્ષેત્રો ઉપર એનું અસર છે જોવા મળે છે. એટલે આ પરિવર્તનો બીજી એ બાબત પણ જાણી લઈએ કે અર્થતંત્રમાં કોઈ એક ભાગ ઉપર કે પ્રદેશ ઉપર પણ મર્યાદિત હોય. પૂર આવે તો પૂર એવું જરૂરી નથી કે પૂરા દેશની અંદર આવે. કોઈ એક ક્ષેત્રમાં, કોઈ એક રાજ્યની અંદર એના પણ અમુક પ્રાદેશિક વિસ્તારની અંદર પણ આવી શકે. દુષ્કાળ પડે તો એ પણ અમુક વિસ્તાર પૂરતો જોવા મળે, એવું જરૂરી નથી કે પૂરા રાજ્યની અંદર કે દેશની અંદર છે એ એનું અસર સર્જે. એટલે કે જે વિસ્તાર પૂરતો હોય ત્યાં મર્યાદિત એની અસર છે એ જોવા મળે છે. એટલે આવા મોટી ઉથલપાથલ છે એ સર્જતા હોય છે. આર્થિક પરિબળો ઉપર એની ઘણી બધી અસર છે જોવા મળતી હોય છે. એટલે આવા આકસ્મિક આર્થિક પરિવર્તનો પણ અર્થતંત્રની અંદર જોવા મળે છે કે જે અકસ્માતે આવતા હોય છે. બીજું છે મોસમી આર્થિક પરિવર્તનો. મોસમી એટલે મોસમ એટલે આપણે જોઈએ છે કે મોસમ છે બદલતી રહેતી હોય છે. તો આવી જ રીતે મોસમ પ્રમાણે પણ આર્થિક પરિવર્તનો છે આવતા હોય છે. અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો પણ જોવા મળે છે કે શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જુદી જુદી પ્રકારની માંગ છે, જુદી જુદી વસ્તુઓની માંગ છે એનું સર્જન થતું હોય છે. આ મુજબ ઉત્પાદન હોય કે રોજગારીમાં પરિવર્તનો આવતા હોય છે. જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનનું એક ચક્ર છે ચાલ્યા રાખે છે અને તેમાં સમયાંતરે પરિવર્તન પણ આવે છે. મોસમ બદલે એટલે એમાં પરિવર્તન આવે છે. તો આવી રીતે શિયાળો, ઉનાળો અને ચોમાસોની અંદર ઋતુ પ્રમાણે બજારમાં જુદી જુદી પ્રકારની વસ્તુઓની માંગ છે એનું સર્જન થતું હોય છે, ફેરફાર થતી હોય છે માંગ. એ મુજબ ઉત્પાદન અને રોજગારીમાં પણ પરિવર્તન આવે છે. તો આને મોસમ પ્રમાણે આવતા પરિવર્તનો છે. એટલે આવા મોસમી પરિવર્તનોનું પણ એક ચક્ર છે ચાલ્યા રાખે છે અને તેમાં સમયાંતરે પરિવર્તન આવ્યા રાખતા હોય છે. એટલે આવા અર્થતંત્રના પરિબળોને અસર કરતા જે કંઈ મોસમ પ્રમાણે પરિવર્તનો થાય છે એને આપણે મોસમી આર્થિક પરિવર્તન તરીકે ઓળખીએ. એના પછી આવે છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. દીર્ઘ એટલે લાંબો ગાળો, દીર્ઘ એટલે મોટું, વધારે. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં, એક દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહેવામાં આવે છે. એટલે કે લાંબા સમય સુધી ચાલતા પરિવર્તનો દીર્ઘકાલીન પરિવર્તનો છે. કોઈ પણ ગતિશીલ અર્થતંત્ર હોય એમાં લાંબા ગાળાના પરિવર્તન આવતા જ હોય છે. કે જે એક જ દિશામાં હોય ને અહીંયા પરિવર્તનો ચક્રકાર હોતા નથી. એક જ દિશામાં એટલે કે માની લો કે કોઈ ભારત દેશમાં એવું ગતિશીલ અર્થતંત્ર છે અત્યારે, તો ભારત દેશની અંદર એવી પ્રક્રિયા જોવા મળે કે ભાઈ માંગ વધે છે, ઉત્પાદન વધે છે,
આવી રીતે અર્થતંત્રના બધા જ પરિબળો પર સારી અસર છે જોવા મળે છે અને લાંબા સમય સુધી એ ચાલતી હોય તો આને આપણે દીર્ઘકાલીન પરિવર્તનો કહેવાય કે જે સારા પરિવર્તનો તરીકે ઓળખીએ છીએ. એના પછી આવે છે ચક્રવાત આર્થિક પરિવર્તનો. ચક્રવાત એટલે કે ચક્ર માફક ફેર્યા રાખે એવા પરિવર્તનો એક સમયગાળા દરમિયાન ઉધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તે ચક્રી આર્થિક પરિવર્તનો છે. ઉધ્વગામી અને અધોગામી એટલે કે ઉધ્વગામી એટલે ઉપર જવું સારા અને અધોગામી એટલે ખરાબ. એટલે સારા અને ખરાબ આર્થિક વલણોનું સર્જન થાય કોઈ એક સમયગાળા દરમિયાન બે પ્રકારના પરિવર્તનો આવે, બે પ્રકારના વલણો છે જોવા મળે તેને આપણે ચક્રી આર્થિક પરિવર્તનો તરીકે ઓળખીએ છીએ. આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં, આવા પરિવર્તનો નક્કી નથી હોતા અથવા તો નિશ્ચિત નથી હોતા એમ છતાં એને ઓળખી શકાય તેવા હોય છે. વ્યાપાર ચક્રો આવા ચક્રી પરિવર્તનો હોય છે. વ્યાપાર ચક્રની અંદર આવા ચક્રી પરિવર્તનો હોય છે જે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ એને પોતપોતાની વિચાર દ્રષ્ટિ પ્રમાણે બતાવતા હોય છે. તો હવે જે આ વ્યાપાર ચક્ર છે એ આવા ખાસ કરીને ચક્રી પરિવર્તનોના બનેલા હોય છે. તો આપણે આગળ જોઈએ કે વ્યાપાર ચક્રના તબક્કાઓની આપણે માહિતી મેળવીએ. વ્યાપાર ચક્રના તબક્કાઓ. તો વ્યાપાર ચક્રના મહત્વના 4 તબક્કાઓ છે: તેજી, ઓટ, મંદી અને સુધારણા. તેજી, ઓટ, મંદી અને સુધારણા. વ્યાપાર ચક્રના આ 4 તબક્કાઓ છે કે 4 તબક્કાઓ દ્વારા આ વ્યાપાર ચક્ર બને છે. 4 તબક્કાઓ પૂરા થાય એટલે એક વ્યાપાર ચક્ર પૂરું થાય એમ આપણે કહી શકીએ. એટલે કે 4 તબક્કાઓનું એક વ્યાપાર ચક્ર બનતું હોય છે. આપણે જોઈએ ચાર્ટ દ્વારા કે તેજી, ઓટ, મંદી અને સુધારણા. તો 4 તબક્કાઓ છે એને આપણે જોઈએ તો તેજી, ઓટ, મંદી અને સુધારણા. આ 4 તબક્કાઓનું એક વ્યાપાર ચક્ર બનેલું હોય છે. તો તેજીની અંદર શું જોવા મળે છે કે ભાઈ વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ હોય છે, સારી કક્ષાએ હોય છે. એટલે કે વપરાશ અને માંગના ઊંચા દરને કારણે વપરાશ અને માંગ છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. એના કારણે અર્થતંત્રમાં નફાકારકતા વધે છે, નફાનું પ્રમાણ વધે છે અને મૂડીરોકાણ અને રોજગારીનો દર પણ ઊંચો જોવા મળે છે. તો તેજીની પ્રક્રિયાની અંદર માંગ અને વપરાશ છે વધે છે, એટલા માટે ઉત્પાદન પણ વધે છે, પુરવઠો પણ વધે છે અને અર્થતંત્રની અંદર નફાનું પ્રમાણ વધે છે. અને આવી રીતે મૂડીરોકાણ પણ વધે અને રોજગારીનો દર પણ ઊંચો જાય છે. એટલે તેજીની અંદર બધા જ આર્થિક પરિબળો છે
એ ઉત્તમ કક્ષાએ જોવા મળે છે. એના પછી આવે છે ઓટ. તેજી પછી ઓટ જોવા મળે છે. એટલે કે ઓટની અંદર શું બને છે કે નફાનું પ્રમાણ તેજીમાં વધારે હતું તો નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા જાય છે. નફો વધારે પડતો હતો એટલે હવે મૂડીરોકાણ શું છે વધતું જાય છે. લોકો મૂડીરોકાણ વધારે કરતા જાય છે એટલે સાધનોની માંગ વધે. મૂડીરોકાણ વધારે કરો તો ઉત્પાદન વધારે કરવું પડે એટલે ઉત્પાદનના સાધનોની માંગ પણ વધે છે. એટલા માટે તેમની કિંમતો પણ વધવા લાગે છે. માંગ વધે એટલે કિંમત પણ વધે છે. તેથી ઉત્પાદનના ખર્ચમાં વધારો થાય છે. હવે ઉત્પાદન ખર્ચ છે વધી જાય છે એકમ દીઠ એટલે બને છે શું નફાકારકતા ઘટવા લાગે છે. નફાનું પ્રમાણ ઘટે છે. હવે બીજી બાજુ લોકોનો વપરાશ પણ ઘટતા દરે વધે છે. લોકોનો વપરાશ વધે છે પણ હવે ઘટતા દરે વધે છે. એનો દર ઘટી ગયો છે એટલે અર્થતંત્રમાં ફરી પાછી નબળાઈ જોવા મળે છે. અર્થતંત્ર હવે ધીમું પડે છે એટલે માંગ પણ ધીમી પડે છે અને આવી રીતે વપરાશમાં ઘટાડો થાય છે અને નવા મૂડીરોકાણકારો હવે આકર્ષતા નથી. એટલે અર્થતંત્રના જે આર્થિક પરિબળો છે ધીમે ધીમે નબળા પડતા જાય છે બધા. એટલે કે હવે અર્થતંત્ર છે નબળું પડતું જાય છે જેને આપણે ઓટની પરિસ્થિતિ તરીકે ઓળખીએ છીએ. તેથી પછી ઓટ આવે છે. એના પછી ત્રીજો તબક્કો આવે છે મંદી. ઓટ પછીનો તબક્કો છે મંદીનો તબક્કો છે. હવે આપણે જોયું હતું કે વપરાશ ઘટી છે, માંગ ઘટી છે ઓટના તબક્કામાં. તો માંગમાં ઘટાડો થવાને કારણે પુરવઠાની છત ઊભી થાય છે. પુરવઠો વધી ગયો હોય છે, માંગ એટલી થતી નથી, એની છત ઊભી કરે છે એટલે કિંમત ઘટવાનું વલણ હવે ધરાવે છે. હવે કિંમત ઘટવાની છે કારણ કે માંગ ઘટી છે, પુરવઠો વધારે છે એટલે કિંમત હવે ઘટવાની છે. માટે નફો પણ ઘટશે અને નફો ઘટતા મૂડીરોકાણ અને રોજગારીમાં પણ શું થાય ઘટાડો જોવા મળશે. અને અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ હજી પણ લોકોને એમ થશે કે હજી પણ ભાવ ઘટશે. તો આવી આશાએ લોકો શું કરે છે આવી આશાએ માંગ પણ અટકી જાય છે. લોકોને એમ થાય છે કે હજી માંગમાં કિંમત ઘટવાની છે એટલે ભાવ ઘટવાની આશાએ માંગ છે અટકી જાય છે એકદમ. અને આ સ્થિતિ છે એ મંદીની સ્થિતિ ગણાય છે. અહીં લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં, ખરીદ શક્તિ એટલે કે પોતે કેપેબલ છે ખરીદી કરવા માટે, નાણું છે પોતા પાસે, એમ છતાં તેઓ ખરીદી કરતા નથી અને માંગનો અભાવ મૂડીરોકાણ તથા રોજગારીને નિરાશ કરે છે. માંગના અભાવને કારણે મૂડીરોકાણ પણ નિરાશ થાય છે એટલે ઘટી જાય છે અને રોજગારી પણ ઘટે છે. લોકો બેરોજગાર બને છે. એટલે ઓટ પછી મંદીની પરિસ્થિતિ છે એ અર્થતંત્રની અંદર આવે છે. મંદીની પરિસ્થિતિ આવ્યા પછી ફરી પાછું અર્થતંત્ર છે સુધારણા તરફ એટલે કે સુધારાના તબક્કા તરફ જાય છે. અર્થતંત્ર મંદીની પરિસ્થિતિમાં નિરાશામાં હતું. હવે આપમેળે છે એ અર્થતંત્રની અંદર આ વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફી વલણ સર્જાશે. હવે અર્થતંત્રમાં ફરી ખરીદી તરફનું વલણ છે એનું સર્જન થશે અને માંગ વધશે કે જેથી કરીને નફાની આશા સર્જન થશે. બેકાર સાધનો હવે કામે લાગશે, એને કામ મળશે એટલે કે સાધનો પણ કામે લાગતા થશે, તેમની આવક પણ વધશે અને આવક વધતા ખર્ચમાં પણ વધારો થશે. ખર્ચ વધે છે અને ખર્ચ છે માંગને અસરકારક બનાવી, ખર્ચને કારણે માંગ અસરકારક બનશે અને નફાકારકતાનું સર્જન થશે અને અર્થતંત્ર ફરી પાછી સુધારણા તરફ ગતિ કરશે. એટલે અર્થતંત્ર ફરી મંદીમાંથી બેઠું થશે અને સુધારણા તરફ એટલે કે ફરી અર્થતંત્ર છે સુધારો જોવા મળશે. ધીમે ધીમે સુધારો થતો જશે અને એવી રીતે સુધારણા તરફની ગતિ કરશે. તો આમ અર્થતંત્રમાં આવતા આવા ચક્રકાર પરિવર્તનો, વ્યાપાર ચક્રો છે, આવા પરિવર્તનો માંગ પુરવઠા આધારિત બજાર વ્યવસ્થામાં એટલે કે મૂડીવાદમાં વધારે અસરકારક રીતે જોવા મળે છે. ઓકે, તો આપણે અહીંયા
યુનિટ 2 અર્થશાસ્ત્રનું 11મા ધોરણનું યુનિટ 2 બીજું યુનિટ એટલે કે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, આ બીજું યુનિટ છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તો હવે આ યુનિટના સ્વાધ્યાયના તમને એક નોટબુક, અર્થશાસ્ત્ર વિષયની નોટબુકની અંદર ઉતારવા માટે હું તમને લેસન તરીકે આપું છું કે સ્વાધ્યાયનો પેજ નંબર 17 ઉપરનો પ્રશ્ન પહેલો ઓબ્જેક્ટિવ પ્રશ્નો છે. આ ઓબ્જેક્ટિવ પ્રશ્નો 6 પ્રશ્નો છે એ બધા ઉતારવાના. બીજો પ્રશ્ન એક વાક્યમાં જવાબ લખવાનો, એમાં 9 પ્રશ્નો છે એ પણ બધા પ્રશ્નો ઉતારી લેવાના. એના પછી પ્રશ્ન નંબર 3 ટૂંકમાં જવાબ લખવાનો, એ 2 માર્કનો પ્રશ્ન છે એ આવતો હોય છે. એમાં પહેલો, 5મો અને 8મો પ્રશ્ન, પહેલો, 5મો અને 8મો પ્રશ્ન છે નોટબુકની અંદર ઉતારવાના તમારી પાકી બુકમાં. એના પછી ચોથો પ્રશ્ન જે છે એનો મુદ્દાસર જવાબ લખો. આ પ્રશ્ન 3 માર્કનો હોય છે મોટે ભાગે. એમાં પણ તમારે પહેલો પ્રશ્ન અને 5મો પ્રશ્ન છે એ નોટબુકની અંદર ઉતારવાનો છે. એના પછી 5મો પ્રશ્ન જે છે વિસ્તારપૂર્વક જવાબ આપો. એમાંથી પહેલો પ્રશ્ન સંપત્તિનો અર્થ આપી સંપત્તિના લક્ષણો છે વિગતે સમજાવો. અને ત્રીજો પ્રશ્ન ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરો. આ એટલા જે લેસન તરીકે મેં તમને આપ્યા છે, એટલે કે પાકી નોટની અંદર, બુકની અંદર તમારે આ બીજા યુનિટના આ પ્રશ્નો છે એ ઉતારવાના થાય છે. ઓકે, હવે પછી આપણે આગળ યુનિટ 3 માંગ એના વિડીયો લેક્ચર લેશું. ઓકે, થેન્ક યુ.